તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલો બેઠો પુલ શહેરના અન્ય વિસ્તારો સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે। ત્યારે પુલની ભંગાર હાલતથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે અને તે પણ છેલ્લા 3-4 વર્ષથી। તંત્રને અનેકવારની રજૂઆત છતાં પણ આ પુલ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે સ્થાનિકોએ વહેલામાં વહેલી તકે પુલ પરનો રસ્તો બનાવવાની માંગ કરી છે। મોટા મોટા ખાડા, ઉબડખાબડ રસ્તો, રસ્તા પર કપચીઓનો કબજો અતિ બિસ્માર રસ્તા માટે વપરાતા શબ્દનો પર્યાય બની ગયો છે ગઢડા શહેરમાં આવેલું બેઠો પુલ। ગઢડા શહેરમાં ઘેલુ નદી પર બનેલા પુલને બેઠા પુલ તરીકે ઓળખાય છે। આ પુલ પરથી ભડલી ગેટ, સામાકાંઠા વિસ્તાર, ઢસા રોડ, ભાવનગર રોડ તેમજ બંને સ્વામિનારાયણ મંદિરો તરફ જવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે। રોજના હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે, છતાં પણ આ બેઠો પુલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। પુલ પરના રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે અને તે એકદમ બિસ્માર હાલતમાં છે, જેના કારણે રાહદારીઓ, યાત્રાળુઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આની સ્થિતિ થોડી ખરાબ છે। મોટા મોટા રોદા છે, પડી ગયા છે, માણસોને અવરજવર વધારે અવરજવર છે। બે મંદિર છે, ગોપીનાથજી દેવ મહારાજનું આ ઉન્મત નદીના કાંઠે વીએસપી મંદિર, અમરેલી ઢસા રસ્તો મેન આ છે। મંદિરે યાત્રા સ્થળ કહેવાય ગઢડા। તો અમારી માંગી છે કે આ રસ્તો તાત્કાલિક થાય તો સારું। બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે બેઠલા પુલ માંથી, તાત્કાલિક નવો બનાવવાની માંગ છે। અહીંથી જવા માટે ઘણા માણસો નીકળે છે। બીએપીએસ મંદિરે જવા છે, જૂના મંદિરે જવા છે, ઢસા બાજુ પણ જવાનો રસ્તો છે, મેન રસ્તો છે। આ કેટલા સમયથી ખરાબ છે? બહુ ઝાઝા ટાઈમથી ખરાબ છે। ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં હજારો વીઘા ખેતીની જમીન આવેલી છે, જેથી ખેડૂતોના ખેતરે જવા માટેનો મુખ્ય રસ્તો છે। અહીં સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વના મંદિરો આવેલા છે, જેથી ભાવિકો પણ મોટી સંખ્યામાં આવે છે। આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં બેઠા પુલનો રસ્તો ભંગાર હાલતમાં છે। ત્યારે સ્થાનિકોએ વહેલામાં વહેલી તકે તેનું રિપેરિંગ કામ કરાવવાની માંગ કરી છે। એકદમ ભયંકર સ્થિતિ છે, એકદમ એટલે એકદમ ભયંકર એમ। અને મેન ગરડાનો અંદર આ રસ્તો બહાર જવા માટેનો છે, બાકી લોકોને આવવા માટેનો છે। અને મંદિર બે જે ગરડાની અંદર કહેવાય એ બે મંદિરનો મેન રસ્તો છે, પણ ભયંકર સ્થિતિ છે। આ વિસ્તારના લોકોએ અધિકારીઓ અને રાજકીય આગેવાનોને અનેક વખત આ બિસ્માર રસ્તા અંગે રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। યાત્રાળુઓ, સ્થાનિકો અને વાહન ચાલકોને તેમની સ્થિતિ પર જીવવા માટે મજબૂર કરી દેવાયા છે। ત્યારે વિપક્ષે રસ્તાના તાત્કાલિક સમારકામની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ પુલને વારંવાર આ અંગે આ લોકોના વિસ્તારના લોકોએ રજૂઆત પણ કરવામાં આવેલ છે। તેમ છતાં આ નિર્ભર તંત્ર કોઈ પણ રીતે લોકોના પ્રશ્નો સાંભળતા નથી, ફક્ત ને ફક્ત બિલ બનાવવા સિવાય સેવાય રસ નથી। તો આ રસ્તો મુખ્ય રસ્તો છે કે શહેરની અંદર જેટલા બે મંદિરો છે બરાબર, ચારે બાજુથી વાહનો જેટલા હાલે એ બધા આ પુલ ઉપરથી ગઢડામાં એન્ટર થાય છે। તો આ પુલ વહેલામાં વહેલી તકે સરસ જો બનાવવામાં આવે તો વારંવાર જે 12 મહિને રિપેર કરવો પડે છે અને બિલ મૂકવા પડે, એ કરતા એક સરસ હાઈ ક્લાસ રીતે બનાવી નાખે એવું લોકોની, આ વિસ્તારના લોકોની માંગણી છે। ઘેલુ નદી પરનું આ બ્રિજ છેલ્લા 3-4 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે। ખરાબ રસ્તાના કારણે અહીં ઘણા અકસ્માત પણ થાય છે, તેમજ ઘણા વાહનોને પણ નુકસાન થયું છે। ત્યારે લોકોની માંગણીને ધ્યાને રાખી સત્તાધીશો અને તંત્ર દ્વારા તાત્કાલિક રોડનું કામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। ધર્મેન્દ્ર લાઠીકરા, GSTV, બોટાદ।